એવી વીરતા અને શૌર્યતાની વાત એટલે મારા ઉત્તર ગુજરાતની ધરતીની વાત, આપણી બનાસની ભૂમિની વાત, એવી આપણી બનાસની ધરતી, મુડીઠા ગામ અને પ્યાપળું નકલંગ ધામ, ભાઈ અને બહેનના પ્રેમની હિતની વાત. અને આ એ સમય છે સાહેબ, જ્યારે આપણા હિન્દુ ધર્મની કસોટીનો સમય હતો. આ સમયમાં પાંડવોના પવિત્ર સિંહાસન એટલે કે દિલ્હીના હસ્તિનાપુરના ગાદીના માથે અપવિત્ર એવા અલાઉદ્દીન ખિલજીનું રાજ હતું. અને એ અલાઉદ્દીન ખિલજીએ નક્કી કર્યું કે હિન્દુઓના જેટલા દેવી દેવતાઓ છે એમના સતના પારખા લેવા. હિન્દુ દેવી દેવતાઓના પારખા લેવા માટે અલાઉદ્દીનનો એક નિયમ હતો કે સમગ્ર ભારતમાં હિન્દુઓને મુસલમાન બનાવવા, અને જે મુસલમાન ના બને એમને મારી નાખવા, અને તમામ હિન્દુ દેવી દેવતાઓના મંદિર નષ્ટ કરવાનું બીડું ઝડપ્યું હતું. અને સૌથી પહેલા સૌરાષ્ટ્રના સોમનાથ મંદિરને પાડવા માટે અલાઉદ્દીન ખિલજીએ પોતાના બે સેનાપતિ અલાબ ખાન અને નસરત ખાનને ફોજ આપી અને ગુજરાતમાં રવાના કર્યા હતા. એ બે સેનાપતિ હજારોની ફોજ સાથે સોમનાથ મંદિરને પાડવા માટે નીકળ્યા હતા. ત્યારે રાજસ્થાનના જાલોરના ચૌહાણ રાજપૂતોને કાનદે ચૌહાણ અને એમના દીકરા વૈરવદે ચૌહાણને સમાચાર મળ્યા કે અલાઉદ્દીનની ફોજ આવી ગઈ છે અને સોમનાથના મંદિરને પાડવા જઈ રહી છે. ત્યારે કાનડદે ચૌહાણે પોતાની કચેરીમાં પ્રતિજ્ઞા લીધી હતી કે અલાઉદ્દીનની ફોજને જો જાલોરમાં પાદળમાંથી એક ડગલું પણ આગળ વધવા દઉં ને તો મારી માનું તાવણ લાજે સાહેબ. આ પ્રતિજ્ઞા થઈ, રાજપૂતો તૈયાર થઈ ગયા અને આ બાજુ મારફાડ કરતી સોમનાથ મંદિરને પાડવા માટે ફોજ આવી રહી છે. અને આ બાજુ જાલોરના વીર રાજપૂતો જાલોરના પાદરમાં આડા ઊભા રહી ગયા છે અને ત્યાં અલાઉદ્દીનની ફોજ આવી પહોંચે છે. પણ ત્યાં ચૌહાણ રાજપૂતોએ જે વીરતા દેખાડી એ જોઈને અલાઉદ્દીનને ફોજને ભાગવું પડ્યું હતું સાહેબ. અને ત્યારે આ બાજુ અલાઉદ્દીનને સમાચાર મળ્યા કે મારી ફોજને જાલોરના રાજપૂતોએ ભગાડી છે, હવે શું કરવું? સોમનાથ મંદિરનો વિધ્વંસ કેમ કરવો? અલાઉદ્દીન વિચારે છે. ત્યારે અલાઉદ્દીનના કોઈ માણસે એના કાન સુધી જઈને કીધું કે બીજો કોઈ રસ્તો નથી, હવે તમે જાલોરના રાજપૂતો સાથે મિત્રતા કરી લો. અને મિત્રતા કરવી એ પણ એક કપટ છે, કૂટનીતિ છે. ત્યારે અલાઉદ્દીન ખિલજી જાલોરના રાજપૂતોને મિત્રતાનો સંદેશ લખીને મોકલાવે છે કે હું તમારી સાથે મિત્રતા કરવા માંગુ છું. અને આ પત્ર જાલોરની કચેરીમાં આવી પહોંચે છે અને જે દૂત છે એ આ પત્ર વાંચે છે કે હું અલાઉદ્દીન ખિલજી તમારી સાથે મિત્રતા કરવા માંગુ છું, તમારી સાથે સમાધાન કરવા માંગુ છું. તમારી સાથે દુશ્મની મને ગમતી નથી, એટલા માટે દિલ્હીમાં એક ભવ્ય ઉત્સવનું આયોજન કર્યું છે, તો આપ કાનડદે દિલ્હીમાં મહેમાન બનો અને ઉત્સવમાં ભાગ લ્યો. ત્યારે કાનડદે ચૌહાણ વિચાર કરે છે કે અલાઉદ્દીન ખિલજી એક કપટી છે, ક્રૂર બાદશાહ છે. કદાચ હું દિલ્હી જાઉં અને મને કેદ કરી નાખે તો મારું જાલોરનું રાજપાટ જતું રહે, એટલા માટે મારે દિલ્હી નથી જવું. પણ એક વ્યૂહરચનાના ભાગરૂપે થઈ એના દીકરા વિરમદેને દિલ્હી મોકલે છે. ત્યારે વિરમદે પોતાના મિત્રો સાથે દિલ્હી પહોંચે છે અને જાણે કામદેવનો અવતાર આવતો હોય ને એવો રૂપાળો લાગતો હતો સાહેબ. અને બધા જ અલાઉદ્દીનના સૈનિકો ઓળખતા નથી પણ એના રૂપથી અંજાઈને ફટાફટ સલામ મારવા લાગ્યા. અને ત્યારે જ મહેલની બારી ખુલી, ત્યાં અલાઉદ્દીનની દીકરી ઊભી હતી અને એ આ વિરમદેના રૂપ પર મોહી ગઈ સાહેબ. અને એણે નક્કી કર્યું કે લગ્ન કરું તો વિરમદે સાથે જ કરું, નહીતર ક્યારેય ના કરું. અને તેણે પોતાના પિતા એટલે કે અલાઉદ્દીનને વાત કરી કે મારે વિરમદે સાથે લગ્ન કરવા છે, બાકી જેટલા જગતમાં પુરુષો છે એ બધા આજથી મારા ભાઈ ને બાપ છે. ત્યારે અલાઉદ્દીન અંદરથી અચમથી ઉઠે છે, કેમ કે આવો ક્રૂર બાદશાહ જેણે કેટલાય હિન્દુ દેવી દેવતાઓના મંદિરો નષ્ટ કર્યા છે, જેણે હિન્દુઓથી નફરત છે, એની જ દીકરી હિન્દુ રાજકુમાર સાથે લગ્ન કરવાની વાત કરી છે. પણ એ પણ એક બાપ છે, દીકરીને કરે પણ શું, એ લાચાર હતો. એણે નક્કી કર્યું કે મારી દીકરીની ઈચ્છા છે એટલે અલાઉદ્દીનની માની ગયો. અને એણે જાલોરની નગરીમાં પ્રસ્તાવ મૂક્યો કે મારી દીકરી ફિરોજાના લગ્ન કરવા છે, કે મારે જાલોર સાથે સંબંધ બાંધવા છે, મારી દીકરીના વિરમદે સાથે લગ્ન કરવા છે. દિલ્હી અને જાલોરની મિત્રતા માટે હું મારી દીકરીનું માગું નાખું છું. આ પ્રસ્તાવ સાંભળીને કાનડદે ચૌહાણ અને બધા જ દરબારીઓની નજર વિરમદે ઉપર છે સાહેબ. અને કાનડદે ફક્ત એટલું જ બોલ્યા કે જેવી મારા વિરમદેની ઈચ્છા, વિરમદે કહે તો મને કોઈ વાંધો નથી. ત્યારે બધાની નજર વિરમદે ઉપર છે કે વિરમદે શું ફેસલો લે છે, કેમ કે અલાઉદ્દીન ખિલજીનું તેડું છે. જો અલાઉદ્દીનને ના પાડવામાં આવશે તો જાલોર નિસ્તો નાબૂદ થઈ જશે, એ બધાને ખબર છે. ત્યારે કાનડદે વિરમદેને પૂછે છે કે બેટા તારો શું જવાબ છે? ત્યારે વિરમદે કહે છે કે હું એક મુસલમાન સ્ત્રી સાથે લગ્ન કરું તો મારા મામાનું કુળ લાજે, આપણું ચૌહાણ કુળ લાજે, એટલે કે પ્રસ્તાવને ઠુકરાવવામાં આવ્યો છે. ત્યારે અલાઉદ્દીનને ખબર પડી કે પોતાની દીકરીને પરણાવવાનો પ્રસ્તાવ જાલોરના રાજપૂતોએ ઠુકરાવ્યો છે. ત્યારે ગુસ્સે થઈને અલાઉદ્દીન જાલોર ઉપર આક્રમણની તૈયારી કરે છે. હવે આ બાજુ જાલોરના રાજપૂતો વિચારે છે કે હવે આપણે અલાઉદ્દીનનો સામનો નહીં કરી શકીએ.
છતાં પણ લડવા માટેની તમામ તૈયારીઓ કરી નાખે છે અને નક્કી કર્યું કે આપણી કોઈ પણ સ્ત્રી એમના હાથમાં પકડાય નહીં, એટલા માટે તમામ રાજપૂત ઘરની સ્ત્રીઓને સલામત જગ્યાએ મૂકી દેવામાં આવે છે. એમાં કાનડદે ચૌહાણની નાનકડી દીકરી નામ ચોથબા, 7-8 વર્ષની ઉંમર, એ ચોથબાને સંતના ભરોસે સોંપી દે છે અને કહે છે, એ નાથ બાપજી, મારી દીકરી ચોથબાને હું તમારા રક્ષણે મૂકું છું. એને સાચવવાની, મોટી કરવાની, એના લગ્ન કરવાના તમામ જવાબદારી હું તમને આપું છું અને અમે જીવીએ કે મરીએ પણ આ દીકરી હું તમને આપું છું. અને એ સંત દીકરીને લઈ ગુજરાતના બનાસકાંઠામાં પીલડીની બાજુમાં પેપળું નકલંગ ધામે આવી પહોંચે છે અને કાનડદેની દીકરીને પોતાની દીકરી ગણીને ઉછેર કરે છે. અને આ બાજુ જાલોરમાં અલાઉદ્દીનની સામે લડતા લડતા કેટલાય રાજપૂતો શહીદ થઈ ગયા અને જોત જોતામાં આ દીકરી જવાન થઈ જાય છે. એમ કહેવાય કે જુવાનીના ઉંમરે આવી ગઈ છે. હવે બાપુને દીકરીના લગ્નની ચિંતા છે. મૂર્તિઓ ગોતવો, ક્યાં ગોતવો, અને ત્યાં પેપળું ગામના વાકેલા રાજુના કુંવર દેવીસિંહ સાથે લગ્નનું નક્કી કરવામાં આવે છે. લગ્નની તિથિ જોવરાવી દીધી છે. લગ્નને આડે હવે થોડા જ દિવસ બાકી છે અને બાપુને એક ચિંતા થાય છે કે દીકરીનું કન્યાદાન કોણ કરશે. એના પરિવારમાંથી તો કોઈ એના પાઈ નથી. અને ત્યારે આ વાત બાજુમાં આવેલ મુડેઠા ગામના રાઠોડ રાજપૂતોને ખબર પડી, સાહેબ, કે જાલોરના રાજપૂતની દીકરી છે, બાપુના આશ્રયમાં મોટી થઈ છે અને એના પાઈ નથી, લગ્નની કડી આવી ગઈ છે. ત્યારે મુડેઠા ગામના રાઠોડ ત્યાં પહોંચીને કીધું હતું કે બેન, અમે ભલે તારા સગા પાઈ નથી પણ અમે ધર્મના માને તારા પાઈ છીએ, તને આંચ આવવા નહીં દઈએ, તને સગી બેનથી પણ વધારે માન અમે આપીશું. આજથી તું અમારી બેન છે. હવે બેનના લગ્નમાં થોડા જ દિવસો બાકી છે અને બીજી બાજુ ઇસ્લામી આક્રમણના વાદળો છવાઈ રહ્યા છે, કેમ કે એ વખતે પણ મુસલમાનોનું રાજ હતું અને ચિંતા હતી કે દીકરીના લગ્નમાં પણ ભંગ પડવાની સ્થિતિ હતી. પણ મુડેઠાના રાઠોડ ભાઈઓએ નક્કી કર્યું કે બેનના લગ્ન અમે રંગે ચંગે કરીશું, ભલે પછી પ્રાણના બલિદાન દેવા પડે. અને લગ્નનું ટાણું આવીને ઊભું રહ્યું. ત્યારે મુડેઠાના બધા જ રાઠોડ ભાઈઓએ બખ્તર પહેર્યું, હાથમાં હથિયાર લીધા, ઘોડા માથે સવાર થઈ અને બેનને સુંદરી ઓઢાડવા માટે ગયા હતા. અને બેનના લગ્ન વખતે ચારે બાજુ હથિયાર લઈને કિલ્લો બનાવી બેનનું રક્ષણ કર્યું હતું. અને એ દિવસ ભાઈ બીજનો હતો અને આજે પણ એ પરંપરા ક્ષેત્ર
પેલા તો ઘોડા ને એટલું જ આપું છું. મારો સારો આવે ત્યાં તો નથી કરી કે મારો હશે ગાડી નહીં ગયા બાપ કરી દે ને વિડીયો હાલ છે મારો ખબર ઘોડું આવવાનું Hey, Juju. Yeah.
કોઈ વાજુ નહીં ખાલી અભ્યાસી પેલા તો એવું લમણો કોઈ ખબરદાર નહીં કે માથે માથે પડ્યા છે અહીં બીજા વસ્તી એમને મારી નાખ. ઘોડીઓ વાળા શું કરે બાપડા ખાઈ ના તો શું કરે ઘોડીઓ વાળા શું કરે બાપડા હા આપણા કોઈ શેડા ભારે ઊંચી નથી દેખાતું એ જોઈ ના હતા ભાઈ.